વાગી જશે ને નકા તો મજા ના આવે. આ સવારના 6 વાગે ખેતરે ગયા છે, હવે આયા ઘરે એટલે મોડું થઈ ગયું. હા તો જો આ બધા દોરાની બધી વસ્તુ કરે છે, કારણ કે શું ભરે શું ના ભરે શું ખબર ને મમ્મી. તો મમ્મી દરજી એટલે બધું કામ કરે ને મમ્મી. આવડે ને આવડે તોડી આયા તો ની મમ્મી. વતુરી આયો પેલા બુઆ કાઢી નીકળી છે ઈ, પછી આ એક નવી નીકળી છે એની એ પણ ઓટ વારવાની છે. એમ કે તો આ પણ એક રિવાજ ની મમ્મી. આપણે રિવાજ છે. જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તો બધા મિત્રો મજામાં જ હશે. અને અમારો બ્લોગ જોવા બધા મિત્રોને હાર્દિક હાર્દિક સ્વાગત છે. નામ જોઈ લો પ્રિયંકા શું કરે? ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. આપણે મસ્ત મમ્મી બ્લોગ શરૂ કરી દીધો ની મમ્મી. હા, આજ તો મોડો બ્લોગ ચાલુ કર્યો, કેમ કે આજ 2 દિવસથી હું બહાર હતી ને 2 દિવસથી બ્લોગે પણ નથી આવતા નહીં. 2-3 દિવસ તો હું તો બ્લોગ બનાવતી, કારણ કે એકલા કેટલી વાર બોલે, પછી મમ્મી આવે પછી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પછી આવતા હવે તમે કેટલું બધું કામ કર્યું, પછી આ 2 દિવસ મેં કીધું થોડાક 2 દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કરી, કેમ કે પછી આપણે રેગ્યુલર બ્લોગ આવે ને આમ જો એ 2 દિન નાખું, પછી આ ઘરનું કામ ને આમ જોઈ લો આ બધું આપણે આ બધા આયા પછી કેટલું બધું કામ થઈ ગયું. કેટલા બધા ધોવા, જમીન કેવી હની થઈ ગઈ પાછું, કેમ કે ઠાર આવે ને એટલે નહીં પ્રિયંકા? ઠાર આવે ને એટલે પછી આવું બધું થઈ જાય. હા તો જોઈ લો પ્રિયંકા બેન શું કરે? કાંઈ નહીં, આપણે મમ્મી બ્લોગ શરૂ કરે ને પછી આજ ઘણા દિવસ થઈ ગયા, 4 દી થયા પછી બ્લોગ અપલોડ કર્યો. હા 4 દિવસ થઈ ગયા ને પછી કેમ કે બહાર જઈએ એટલે પછી બહાર 2 દિવસ એમ થાય કે આજ જશે કાલ જશે કઈ આપણે તો અઠવાડિયું કાઢી નાખ્યો. તો પિયર જઈએ એટલે એમ કે અઠવાડિયું નીકળી ગયો. અને પછી એમ કે હમણાં કાલ 2 દિવસ પછી આવી, પછી આવતા હોય તો અમારે પ્રિયંકા કામ કરતી હતી એટલે કાંઈ વાંધો નહોતો, પણ તો એમ કે આપણે ઘર જેવું કામ ન થાય ને બીજા આટલું પહોળું શું કામ કરી ગઈ, એટલે આપણે ફટોફટ મંડ્યા એટલે આપણે બધા આવીને કપડાં આવીને ધોઈ. બ્લોગ જોવાની મજા આવશે ને મમ્મી. હા હવે મસ્ત બ્લોગ આવશે. મસ્ત એવો બ્લોગ આવશે. મોરથી કહેવાય નહીં નકા આપણે વિડીયોનું મૂળ બગડી જાય, એટલે ખાલી કહી દે ને તો પછી વિડીયો મજા ના આવે. કા પ્રિયંકા? મજા ના આવે. અને મમ્મી તો કેટલી ખરીદી કરાવી દીધી મમ્મી. હા અમે તો કેટલી બધી ખરીદી કરી લીધી છે, બધો ખરીદી કરાવીને બાકી ખરીદી કરી છે. અને હજી આપણે જો કાલ મેં શોર્ટ વિડીયો નાખ્યો તો એમાં શોર્ટ કેવો મિની બ્લોગ નાખ્યો છે, એમાં મેં હાડી 2 લીધી હતી. એ પણ હાડીને મેં બ્લાઉઝ 2 નાખી દીધા સીવડાવવા, કેમ કે સિવાય ત્યાં તો વાર લાગશે, એટલે આપણે 2 હાડીઓને ઓટ વારવાની છે. એ હજી આપણે નાખવાની છે તો વાર લાગશે. હા અમે ઘરનું જે કામ કરશે ને બધું તમારા બધા મિત્રોને બતાવતા જશે. ને અમારા બ્લોગ ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલજો. જો આપણે જો બ્લાઉઝ એક સીવાનો હતો એ સીવ્યો નહીં, આમાં બાકી રહી ગયું, બહાર ગયા એટલે અઠવાડિયું તો નીકળી ગયું. એમાં બ્લાઉઝ સીવાનો હતો, સીવ્યો નહીં, એમને પડ્યો રહ્યો. સાડી બગડી ગઈ પણ બ્લાઉઝ રહી ગયું. જો તો કાકા આવી રીતના હે. હવે આપણે બ્લોગ બનાવવા મસ્ત મજાની મંડી ગયા ને મમ્મી. હા મમ્મી હાડી બધી હે ને ઓટ વારશે, અને તમે બધા મિત્રોને બતાવીશ મમ્મી હાડી ઓટ કેવી રીતે વારે છે. જો હાડી અનવારવાની છે ઓટ તો વાગી જશે ને નકા તો મજા ના આવે. હા આ હાડી નોટ વારવાની મમ્મી. હા હાડી નોટ હજી બાકી છે. હાડીની આ જે હાડી લીધી તમે અમે બતાવીએ છીએ બ્લોગમાં ને મમ્મી. હા બ્લોગમાં બતાવી દીધી આપણે વચ્ચે બ્લોગમાં બનાવ્યા હતા ને બ્લોગમાં બતાવી દીધી બ્લોગ બનાવી. હા અને આમ જે હાડી છે ને એનો બ્લાઉઝ મસ્ત મજાની એ સિવાય ગઈ ને મમ્મી. હા આ 2 હાડીની ઓટ વારવાની છે. ના આવે ને મમ્મી. હા ઓટ વારવાની છે તો 2 હાડીની. જો મમ્મીને આજ તો કેટલી બધી હાડીની ઓટ વારવી પડશે નહીં મમ્મી. હા જોઈ લો એક હાડીની ઓટ વારવાની છે, જે નવી નીકળી છે ઈ, પછી આ એક નવી નીકળી છે એની એ પણ ઓટ વારવાની છે, નીલા કલરની. આ તો તમને ખબર જ હશે, આ તો વાયરલ છે સાડી ની મમ્મી. આ વાયરલ છે. અહીં છે આ મસ્ત મજાની સાડી છે, બધાની મમ્મી ઓટ વારવાની બાકી પડે. ને હજી આની ઓટ વારવાની છે. કામ હું કહેતી તમને મેં મિની બ્લોગ નાખ્યો છે એ સાડી છે એની ઓટ વારવાની. હા તો હવે આની ઓટ આ બધી સાડી આની આપણે ઓટ હવે વાર નાખી. તો મમ્મી વાર નાખે. 1 2 3 ને 4 હાડી ને હજી તે ખૂમાં પડી છે દરજી કન સીવડા. હા 5 અને એક ચણિયા ચોળી 6 અને હજી એક લેવાની 7. તો જો મિત્રો હજી કેટલી બધી સાડી છે મમ્મી કને. આ થાળીની ઓટ વારવી એક સાથે મોટી વાત છે. હા તો હવે આ બધો ફટાફટથી મમ્મી સાડીની ઓટ વારી લે. જો બધી મમ્મી વસ્તુ કાઢી લીધી ની મમ્મી. હા દોરા ભરાઈ કાઢવા પડશે ને રીલ. હા તો જો આ બધા દોરાની બધી વસ્તુ કરે છે, કારણ કે શું ભરે શું ના ભરે શું ખબર ને મમ્મી. ના ભરે દોરામાં વપરાય, આ ભરે નહીં. જો આનામાં આ દોરો ભરે મિત્રો કોમેન્ટ કરજો ભરે છે કે નહીં. આ ભરે ક્યાં?
જો તો આવી રીતના ચેક કરે છે કઈ દોરો કઈ નામ ભરે છે કાઢો નાખો. જો મમ્મી સિલાઈ કરે નહીં મમ્મી હા, સિલાઈ કર. જો હવે મમ્મી એક આ હાડી રહી ને એક આઈ રહી. બધી હાડી એમ કરીને. જો હવે આ એક હાડી કરી આ નાખી હાડી બે કરી નાખી, પછી 4 ચણિયા કર્યા અને 4 હાડી. આટલી બધી હે? આટલી બધી કરે નહીં મમ્મી હા, બધા કર્યા છે. આના નીચે 4 ચણિયા કર્યા. એના નીચે હે જો 4 ચણિયા કર્યા. અભી મને લાંબા ના પોહાય. જો મમ્મી દરજી છે એટલે બધું કામ કરે નહીં મમ્મી આવડે ને આવડે હો, આ એ કામ છે વાહ. વાહનો છે, દર્જીનું કામ રહ્યો ને એ વાહનો છે. બધા માણસ કહે છે ને કે દર્જીનું કામ ઢેલો છે, ઢેલો કાંઈ નથી. જે કરવો ને એ બધો તે વાહનો છે. આવડે એને ખબર હોય ને ના આવડે એને કાંઈ ખબર નથી. અને કામ કરતો હોય એને ખબર હોય. મમ્મી એટલા દી સિલાઈ કરવા બેસતા નતા નહીં આજ બેઠા કેટલા મહિના થઈ ગયા, કેટલા મહિના નિયમ હાથ વેલી કરી વરહારામાં મેં બંધ કર્યો છે. પાછો આજ ચાલુ કર્યો છે. આજ વેરી શરૂ કર્યો હશે ને જો આજ ચાલુ કર્યો છે. તારે આડી બધી ઓટલું કરી લેશે. આજથી પાછા બ્લાઉઝ સીવવાના છે તે આપણે હવે કાલથી જોશે. આજથી દરજી કામ શરૂ જો હવે આ મમ્મી સીવે છે ને આ બધું કરે ને જો રહીભાઈ જો કે મોબાઈલ જો એને અને જો મિત્રો કેટલા વાગે ખબર છે 2 વાગવા આવ્યા છે એના બધા અહીંયા હાડી જેવું પડ્યું હોય તો મમ્મી એ બધું કામ કરે છે અને આ ફોટા જો કેવું મસ્ત મજાના થઈ ગયા કે નહીં મિત્રો મમ્મી શું કરો મમ્મી કાંઈ નહીં, આપણે માતાજીના હોળીના નારી ઓલું હોય ને સાણા, હવે આમાં દોરીમાં ભરવાના છે. ભરીને આપણે હોળી માતા હાલ તૈયાર આપણે સુકાઈ ગયા હતા, થેપી રાખ્યા હતા. તો ચાલો બતાવું. તો આપણે બતાવીએ કે હે ને કાલ હોળી છે બોલીએ ને તો એમાં એમ ખબર ના પડે એટલે બતાવી દઈએ, ખબર પડે. તો કાલે હોળી છે મસ્ત મજાની નહીં મમ્મી કાલ હે હોળી એટલે આજ બધી તૈયારી કરે છે તો આપણે મમ્મી બતાવશે કે આ બધા આટલામાં થેપી રાખ્યા હતા. આ બધા થઈ ગયા હતા નહીં મમ્મી થેપ્યા હતા ને એ બધા આવી રીતે આમ આપણે ભરી નાખવાના. જો આવી રીતના બધા કરતી રાખ આવી રીતે બધા આમ કરતી આવીશ. જો આ બધા રીતના કરવાની મમ્મી હા, માતાજીની આંખું બાંખું આપણે કોઈને અત્યારે હોળી માતા નીકળે ને તો હોળી માતા આપણે એમ કે એટલી રક્ષા કરે એટલે આપણે આ દઈને તો આપણે એમ કે તો આ પણ એક રિવાજ નહીં મમ્મી આપણા રિવાજ છે. દરેક ઘરમાંથી એક આ માણસ સબૈયા ભરીને દે, કોઈ આવી રીતે હાયડો કરીને દે. તો આ આપણો રિવાજ આપણો આવો રિવાજ હોય. જો બધા ગામડામાં તો આવી રીતે હોય, શહેરામાં તો મટકી રાખે ને એવું. લાકડા અમુક ઠકે લાકડા અમુક ઠકે હોય, ઠામ ઠકે ન અમુક હોય. તો જો મમ્મી ફટાફટ આ કરી લે અસર થઈ જશે. તમને બતાવો બલુકમાં બનાવી દેજો. ઠેઠ બલુક જોવો ને તમને મજા આવશે. હા તો જો હા મમ્મી આટલા તો કરી લીધા જરીકારમાં નહીં અને વાર ના લાગે. મેં 3 અને 15 દી પહેલાં થેપ્યા હતા, 15 દી પછી સુકાઈ ગયા. આ સુકાઈ ગયા ને કોરા ઈ મેં તમે બ્લોગમાં બતાવ્યા જે દી અમે કે સાડીને લેવા ગયા હતા ને તે દી થઈ ગયા હતા નહીં મેમ હા. અને હવે જો કેવો મસ્ત થઈ ગયા સુકાઈ જાય ને પછી એના હોળી આવે ને એના મોર તો કરી જ 15 નાખવાનું દી મોર આપણે આ થેપીને રાખી દીધા હતા. હા થેપીને રાખી દી ને એટલે આપણે હોળીમાં તો આવે તે દી આપણે આ દેવા પડે. ઘરો ઘર દે ચાપે ચાપે. અમુક તો ઝાપે કોથરા ભરી મૂકી દે, અમુક ઝાપે ભરીને એમાં દેવા જાય. તગારા બગારા આપણે કદાચ કાલ જાઉં તો આપણે બ્લોગ બનાવી આવશું. અને આમ જો કેટલો કરી લીધા મમ્મી અને હજી પણ આટલા બધા બાકી પડ્યા છે તો ફટાફટથી મમ્મી મને તો થઈ જાય નહીં એક તો થઈ ગયા નહીં મમ્મી એક થઈ ગયો, એક આ બીજો છે. તો આ મમ્મી મસ્ત મને બીજો કરે છે તો હજી આટલા બે કે 3 હવે એટલા છે ઓરા કરે એટલે હમણાં નાખી દઉં બધા. જો આવી રીતે બધા બની ગયા નહીં હા, બે બની ગયા જોઈ લો. જો મિત્રો મસ્ત મજાના આવી રીતે ગોઠવી પહેલાં આપણે થેપીને પછી આપણે બનાવીને આવી રીતે સુકાઈ દીધા 15 દિવસ પહેલાં તો સુકાઈ ગયા છે. હવે આપણે આને બનાવી રાખી દઈશું. કાલ જે સંધ્યા ટાઈમે થશે ને એટલે આપણે દેવાના થશે. તો કાલે દેવાના નહીં મમ્મી કાલ દેવાના. જો મસ્ત મજાની હાથ પડી ગઈ છે અને આપણી કાબરી બેન ને સોનુ બેન પણ અંદર આવી ગયા. જો તો મમ્મી કાબરી બેન ને બાંધે નહીં મમ્મી હા અને બાંધવી પડશે ને તો બાંધ આપણે કરવાના છે દાંડિયા.
જમવાનું માટે દાંડિયા રાસ જો તો આવી રીતના કાંક આપણે કામ હાલે છે તો મમ્મી પણ મસ્ત બીજાનું કામ કરે જો કેવો મસ્ત મજાનો હે ને વાતાવરણ થઈ ગયા નહીં મમ્મી વતુડી આવે તો નહીં મમ્મી વતુરી આવ્યો પેલા બુઆ કાઢ્યો ફરી વતુરી આવે બધો બુઆ એટલે આ તો એવું ન થઈ ગયું આમ જો કેવો મસ્ત 5 રૂપિયા 10 રૂપિયા આ ભાઈને દેવાના હતા રાપડો કાઢી આ રવિભાઈનું કામ એ માથે પડે મુશ્કેલ તેને કી હે જો જો આ રીતના કાંક મસ્તી કરે છે તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે મિત્રો ને આપણે મસ્ત મજાનું જમી પણ લીધો હોય ને આમ જો ઠામડા પણ ધોઈ લીધા છે કારણ કે ઠામડા ફટાફટથી ધોઈ લીધા કારણ કે આપણે સિરિયલ જોવાની હોય આપણે ફેવરેટ સિરિયલ આવતી હોય તો જોવાનું તો બને જ મિત્રો અને મસ્ત મજાનું જો ચાંદો કેવો મસ્ત મજાનો હોય જો મિત્રો અને આજે મિત્રો એને કાલે તો શું છે ખબર પણ નથી કારણ કે આજ હોળી છે કે કાલે તો મને ખબર નથી બાકી મિત્રો એ કોમેન્ટ કરજો આજ તમારે છે કે કાલ છે બધા મિત્રો કોમેન્ટ કરજો કાલ હોળી છે કે આજ હોળી પ્લીઝ કોમેન્ટ કરી દેજો બધા મિત્રો અને એનું મસ્ત મજાની હાથ પડી ગઈ ત્યારે મિત્રો તમને બતાવું કે મમ્મી શું કરે છે તો જો રવિભાઈ ને મમ્મી જો ખાય નહીં મમ્મી જમવાનું હતો બાકી તો જમી લીધું તમારા રવિભાઈ બપોરે માં માથાકૂટ કરતા હતા અત્યારે કામમાં લાગી ગયા કા રવિભાઈ બથો બથો પાણી કર નહીં તો આપણે ચૂલો હવે તો નથી કેમ કે ઉતાળી પછી તો ગરમી જ થાય આપણે હવે શિયાળો ગયો તો શિયાળો ગયો નહીં મમ્મી ઉતાળી આવી ગઈ ઉતાળી આજે જ છે અને આપણે શિયાળો ગયો હવે 4 મહિના ઉનાળા વળી વરહારો વળી શિયાળો વરહારો એમને 12 માસ કાઢો તો જો પપ્પા ખાવા બેસી ગયા નહીં પપ્પા જો પપ્પા ખાવા બેસી ગયા અને મમ્મી પણ બેસી ગયા નહીં મમ્મી જો પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ જો હવે રાત પડી ગઈ ને તેરે બોલ્યા નહીં બધા આયા ખેતરે મોડો થઈ ગયો ને એટલે કોનો મિત્ર ગુડ આ સવારના 6 વાગે ખેતરે ગયા છે હવે આયા ઘરે એટલે મોડો થઈ ગયો એને એમ કે ગુડ મોર્નિંગ ગુડ નાઇટ હવે તો કહેવાનું નાઈટ કહેવાનું કેમ કે હાથ પડી ગઈ રાત મસ્ત મજાની એટલે નહીં રાત મમ્મી થઈ ગઈ આરતી કરીએ અત્યારે વિયરું કરે છે તો જો પપ્પા જમ મોડો થઈ ગયો ને આજ મોડો થઈ ગયો ને? સવારના 6 વાગે ઉઠીને ગયા વેલા વેલા તો આપણે મોડો થઈ ગયો વહેલો પાણી વાળવાનું હવે વિયરું કરીને હવે બ્લોગ પણ આપણે ઘણો મોટો થઈ ગયો છે તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી બધા મિત્રોને હર હર